કલમ 46 મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું. કલમ 122 વાહનને ભયજનક સ્થિતિમાં ત્યજીને જવું. કલમ 124 પાસ વગર કે ટિકિટ વગર મુસાફરી કરવી. કલમ 126 ડ્રાઈવરની ગેરહાજરીમાં વાહન આપમેળે ગતિમાન થાય તેવી રીતે મૂકવું. કલમ 129 હેલ્મેટ પહેર્યા વગર મોટર સાયકલ હંકારવી. કલમ 132 કોઈપણ વાહનને એક જગ્યાએ 24 કલાક ઊભું રાખવા સંબંધી. કલમ 133 કોઈપણ ગુના માટે ડ્રાઈવર કંડક્ટરના નામ આપવા. કલમ 134 અકસ્માતના સંજોગોમાં ડ્રાઈવરની ઇજાગ્રસ્ત પ્રત્યે ફરજ. કલમ 165 વળતર માટેના દાવાઓના ન્યાય નિર્ણય માટે ક્લેમ ટ્રિબ્યુનલ. કલમ 173 અકસ્માત વળતરના દાવાના ચુકાદામાં નારાજ હાઈકોર્ટમાં અપીલ કરી શકે. કલમ 178 પાસ કે ટિકિટ સિવાય મુસાફરી માટે દંડ. કલમ 182 લાયસન્સ ધરાવનાર અપાત્ર ઠરેલ વ્યક્તિ જાહેર સ્થળે વાહન હંકારે. કલમ 183 ગતિ મર્યાદાનો ભંગ કરીને વાહન હંકારવું. કલમ 184 ભયજનક રીતે વાહન હંકારવું. કલમ 185 નશાયુક્ત હાલતમાં વાહન હંકારવું. કલમ 186 શારીરિક કે માનસિક રીતે અયોગ્ય વ્યક્તિ દ્વારા વાહન હંકારવું. કલમ 203 પોલીસ અધિકારીને ડ્રાઈવરના શ્વાસનું પરીક્ષણ લેવાની સત્તા. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા મિનિમમ ઉંમર 21 વર્ષ. 50 થી વધુ કેપેસિટી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી જોઈએ? 18 વર્ષ. 50 સીસી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી જોઈએ? 16 વર્ષ. કયા સંજોગોમાં કોન્સ્ટેબલ વગર વોરંટે ધરપકડ કરી શકે? નશીલા પદાર્થનું સેવન કરેલ હાલતમાં ડ્રાઇવિંગ. કેટલા સમયથી જાહેર સ્થળે વાહન રેઢું મળે તો ટોઈન કરાવી શકાય? 10 કલાક કે તેથી વધુ. કોઈથી અકસ્માતે ટ્રાફિકની નિશાનીઓ કે સિગ્નલોને નુકસાન પહોંચે તો 24 કલાકની અંદર પોલીસને જાણ કરે. ઓવરલોડ વાહનનું વજન કરાવવા મહત્તમ કેટલા કિમી દૂર લઈ જઈ શકાય? 30 કિલોમીટર. પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતા બીજી ટ્રાય ક્યારે આપી શકાય? 7 દિવસ બાદ. 3 વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાય તો ફરી ક્યારે ટેસ્ટ આપી શકાય? 60 દિવસ બાદ. લર્નિંગ લાયસન્સની અવધિ કેટલી હોય છે? 6 માસ. ટ્રાફિક નિશાનીઓનો અવરોધ કોણ દૂર કરી શકે? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે તેથી ઉપરના અધિકારી. હળવું મોટર વાહનનો વજન કેટલો હોય? 7500 કિગ્રાથી વધુ ન હોય. ભારે માલસામાન માટેના વાહનનો વજન ભાર ભર્યા વગર કેટલો? 12000 કિગ્રાથી વધારે. ડ્રાઇવિંગ રદ કરવાના ચુકાદા સામે એપેલેટ ઓથોરિટીને કેટલા સમયમાં અપીલ કરવી પડે? 30 દિન. મોટર વાહન અધિનિયમ ક્યારથી અમલી બન્યો? 1988. 35 સીસીથી ઓછા એન્જિન કેપેસિટી વાળા વાહનને મોટર વાહન ન કહેવાય. સ્ટેજ કેરેજ કંડક્ટરને લાયસન્સ લેવા મિનિમમ શૈક્ષણિક લાયકાત 10 પાસ એસએસસી પાસ કે ટિકિટ કયા કેરેજમાં લાગુ પડે? સ્ટેજ કેરેજ. હળવા મોટર વાહનનું લાયસન્સ મળ્યા બાદ કેટલા સમય પછી ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ મળે? 1 વર્ષ. કયું લર્નર લાયસન્સ માટે ડોક્ટરના સર્ટિની જરૂર પડે? ટ્રાન્સપોર્ટ વાહન હંકારવાના. સાયકલ ચલાવવા કયું લાયસન્સ લેવું પડે? કોઈ પણ નહીં. કોઈ મુસાફર યોગ્ય ટિકિટ વગર સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે તો કેટલો દંડ? 500 રૂ સુધી. ભારતમાં સૌપ્રથમ વાર મોટર વાહન અધિનિયમ ક્યારે દાખલ કરવામાં આવ્યો હતો? સન 1939. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કોણ નક્કી કરે? કેન્દ્ર સરકાર. સાંધાવાળું મોટર વાહન કયું છે? ટ્રેક્ટર. ગુડ્સ શબ્દમાં જીવિત પશુધનનો સમાવેશ થાય છે? હા. મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહોની ઇન્સાફી કાર્યવાહીની રીત શું છે? સમરી ટ્રાયલ. 208. ડ્રાઇવિંગ કરતી વખતે નશીલી હાલતમાં ક્યારે ગણાય? લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 30 મિલીલીટર પ્રતિ 100 મિલીલીટર હોય.
કલમ 7 મુજબ કયું વાહન ચલાવવા લર્નિંગ લાયસન્સ ન આપી શકાય? માલવાહક વાહન. પાસ કે ટિકિટ સિવાય મુસાફરી કરનારને કેટલો દંડ થઈ શકે? રૂ. 500. ક્લેમ ટ્રિબ્યુનલ અકસ્માત વળતર માટેના ન્યાય નિર્ણય કરવા માટે વિશેષ જાણકારી મેળવવા કેટલા વ્યક્તિઓની સહાય લઈ શકાય? એક કે તેથી વધુ વ્યક્તિ. કોન્ટ્રેક્ટ કેરેજમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? મેક્સિકેમ અને મોટર કેબ. વાહન શરૂ કરતી વખતે કયા ગિયરમાં હોવું જોઈએ? ન્યુટ્રલ. ભારે મોટર વાહનમાં ઓમની બસનો સમાવેશ કઈ કલમ અંતર્ગત થતો નથી? કલમ 2, 29. કઈ કલમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ? કલમ 4, 2. કઈ કલમ અંતર્ગત લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા ન આપી શકાય? કલમ 6. કઈ કલમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરું થયાની તારીખથી રિન્યૂ કરાવી શકાય? કલમ 15. ટ્રાફિક વાળા રસ્તે ડાબી બાજુ વળવા શું કરશો? ડાબી બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરીશ. વાય સંકેત શું દર્શાવે છે? આગળ વાય પ્રકારનો રસ્તો છે. ભારતમાં કયા પ્રકારના રસ્તા વધારે ઉપયોગી છે? રેલ માર્ગ. કયા વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ? એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર. અયોગ્ય રીતે ગિયર બદલવાથી શું નુકસાન થઈ શકે? ગિયરબોક્સને નુકસાન અને ઇંધણનો વધુ વપરાશ. સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે? 6 મહિના. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો ગુનો છે. અકસ્માતની શક્યતા વધે છે. કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય? જમણી બાજુથી. રસ્તા પર ઝીબ્રા લાઇન શું દર્શાવે? રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટેનો રસ્તો છે. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું ગુન્હો બને છે. રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? સફેદ. ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલો સમય વાહન ચલાવી શકાય? 1 મહિનો. રસ્તા પર લેન કઈ રીતે બદલશો? ઇન્ડિકેટર બતાવીને. કઈ પરિસ્થિતિમાં ઓવરટેક ન કરવો? સાંકડા પુલ પર. રાત્રે અઘારામાં વાહન પાર્ક કરતી વખતે શું કરશો? પાર્કિંગ લાઇટ ચાલુ કરવી. ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? પીળી. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરશો? હેડલાઇટની લો બીમનો. વાહનને પાર્ક કરતી વખતે શું કરવું? પાર્કિંગ બ્રેક લગાવવી. વાહનની હેન્ડ બ્રેકનો શું ઉપયોગ છે? વાહન પાર્ક કરવા. વરસાદમાં બ્રેક લગાવવાથી શું થાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. વાહનને યુ ટર્ન લેવા કયું સિગ્નલ આપશો? જમણી બાજુ ટર્નનું સિગ્નલ. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે? વાહન થોભાવો. ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું દર્શાવે? વાહન ધીમું કરો. એક માર્ગીય રસ્તા પર શેની મનાઈ છે? રિવર્સમાં ચલાવવાની. વળાંકમાં ઓવરટેક કરવા શું કરશો? વળાંકમાં ઓવરટેક ન કરવો જોઈએ. આપણી આ જોબ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હેપી જોબ સફર.